ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11th કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 દ્રવ્યની અવસ્થા. મિત્રો લાસ્ટ ક્લાસ આપણે વાયુઓની ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપ વિશે અભ્યાસ તેનો ખ્યાલ છે આપણે મેળવ્યો. હવે મિત્રો આપણે જોઈએ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વહેંચણી ચક્ર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે મિત્રો. આપણો આજનો લેક્ચર છે નંબર 8. જીનીટ માટે આજે આપણે ટોપિક જે જોઈએ તે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન છે મળતી રહે અને દરેક વિદ્યાર્થી સુધી લાભ મળતો રહે. હવે મિત્રો આપણે અહીં જોઈએ અલગ અલગ કન્ડિશન છે આપેલી છે. અહીં તમે જોઈ રહ્યા છો કે અગરબત્તી જે છે બરાબર, આપણે ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપ વિશે ખ્યાલ મેળવવાનો છે. અને અહીં અગરબત્તી જે છે તે સળગતી હોય છે. હવે અહીં તમે જોઈ રહ્યા છો કે વાયુના કણો જે છે ધીરે ધીરે બરાબર નીકળે છે. હવે સરખી ગતિથી સૌથી પહેલા તે નીકળતા હોય છે. હવે ધીરે ધીરે શું થશે કે તે માનો કે કોઈ પણ ઓરડો હોય તેમાં તે હવે ફેલાશે અને ધીરે ધીરે ફેલાય તો સાથે સાથે અંદરો અંદર અથડામણ પણ કરતા હોય છે બરાબર. અહીંયા અંદરો અંદર શું કરતા હોય છે? અથડામણ પણ કરે. અને પાત્ર સાથે પછી અહીંયા રૂમનો ઓરડો હોય અથવા તો કોઈ પણ એવું પાત્ર હોય બરાબર, એની દિવાલ સાથે રૂમની અંદર જે દિવાલ હોય છે તેની સાથે અથડામણ કરતા હોય છે. અને આ પાત્ર સાથે અથડાય ઝડપ, હવે એની અથડામણ થાય છે એટલા માટે તેની જે ઝડપ જે છે તે અલગ અલગ થાય છે. અને ધીરે ધીરે તે શું થશે? આખા રૂમમાં તેની વહેંચણી છે એ આખા રૂમમાં છે તે ફેલાઈ જશે બરાબર. હવે રૂમમાં ફેલાઈ જશે અને અહીં આપણે જોઈએ તો અમુક જે કણો જે છે તે પાત્રની દિવાલ સાથે અથડામણ પામતા હોય છે અને અહીં અમુક કણો જે છે તે અંદરો અંદર અથડામણ કરતા હોય છે. એટલા માટે તેની જે ઝડપ જે છે કાં તો વધી જશે કાં તો ઝડપ છે તેની ઘટી જશે. આમ મિત્રો આપણે જો વાયુઓના અણુઓની ઝડપ જો જાણવી હોય બરાબર, અહીં તમે જોઈ રહ્યા છો કે જો અહીં જે પાત્ર જે છે બરાબર તેમાં જે કણો છે એકબીજા સાથે ગતિ કરતા હોય છે અને એકબીજા સાથે જો અથડામણ પણ પામે છે અને પાત્રની દિવાલ પણ સાથે અથડામણ છે પામતા હોય છે. હવે આ દરેક જે છે તેની આપણે જો ઝડપ છે એ જાણવી હોય, દરેક અણુ હોય, માની લો કે અહીંયા હજાર અણુઓ છે. કેટલા અણુઓ છે? 1000 પરમાણુઓ છે. કેટલા છે? 1000. 1000 પરમાણુઓ છે. હવે 1000 પરમાણુઓ, 1000 કણોને આપણે પદની વ્યાખ્યા કરવી હોય, જો એના ઝડપની વ્યાખ્યા કરવી હોય તો એના ઝડપની આપણે શું કરીશું? સૌથી પહેલા તો એ પણ આપણે કહી શકાય કે દરેક કણ જે છે બરાબર, 1000 કણો હોય તો તેની જે ઝડપ જે છે તેની એવરેજ લેવામાં આવે, સરેરાશ લેવામાં આવે. મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે માનો કે કોઈ પણ કણ છે બરાબર, માનો કે આની ઝડપ છે u1 બરાબર, આની ઝડપ કંઈક અલગ હશે u2. તો આ દરેકનો આપણે un સુધી 1000 મોલેક્યુલ સુધી તેની જે ઝડપ છે તેનો સૌથી પહેલા સરવાળો કરીને તેનો મીન જે આપણે લઈએ છીએ બરાબર, એટલે કે સરેરાશ લેવામાં આવે. જેટલા પણ કણોની સંખ્યા હોય ભાગ્યા n કરી નાખવામાં આવે બરાબર. તો આ સામાન્ય થયું બરાબર, કે આપણે સામાન્ય ઝડપની વેલ્યુ છે એ આપણને કેટલી મળશે બરાબર, એવરેજ ઝડપની વાત કરી. હવે મિત્રો આના પરથી મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વહેંચણી ચક્ર છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે. અને આના ગ્રાફ પરથી ઘણા બધા સવાલો, ક્વેશ્ચનો છે તે નીટની અંદર પૂછાતા હોય છે. તો મિત્રો અહીં મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામનો જે વૈજ્ઞાનિક છે એ દર્શાવે છે કે અણુઓની ઝડપની ખરેખર વહેંચણી જે છે એ તાપમાન અને આણ્વીય દળ ઉપર આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? જેને આપણે મોલેક્યુલર વેઇટ કહેવામાં આવે છે. અને ટેમ્પરેચર છે બરાબર, નિરપેક્ષ તાપમાન જે છે તેની ઉપર આધાર રાખે છે. અહીં બંને અલગ અલગ ગ્રાફ આપેલા છે અહીં બરાબર, અણુઓની સંખ્યા અને ઝડપના લગતા બરાબર. એવી રીતે અહીં નાઇટ્રોજન અને ક્લોરીન માટેનો ગ્રાફ છે એ આપેલો છે. માની લો કે જે આ તમે ગ્રાફ જોઈ રહ્યા છો બરાબર, આ ગ્રાફ છે, ગ્રાફ તે T1 ટેમ્પરેચર છે બરાબર. આપણે T1 જેટલું તાપમાન લીધું હોય અને વાયુના અણુઓ જે છે તે પ્રસરતા હોય છે બરાબર. વાયુના અણુઓ શું થશે? પાત્ર લીધું હોય તેમાં પ્રસરવાના છે. હવે તેની ઝડપની વહેંચણી થાય છે બરાબર. અહીંયા આણ્વીય ઝડપનો ગ્રાફ છે અને અણુઓની સંખ્યા છે બરાબર. તો હવે તેની ઝડપ છે જેમ જેમ બદલાતી હોય તેમ તેની ગતિ ઉર્જા એની ઝડપ બદલાતી હોય બરાબર. આપણે અહીં જોઈ રહ્યા છો કે ગ્રાફની જો ઝડપ છે એ અહીંયાથી બદલાય છે બરાબર. તો અહીંથી બદલાય છે તો એની ગતિ ઉર્જા પણ ચેન્જ થતી હશે બરાબર, તે પણ બદલાતી હશે. અને આવા બધા જ પરિણામો છે એ નોંધ્યા અને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે પછી ગ્રાફમાં છે એ તે પ્લોટ કરે છે બરાબર ફ્રેન્ડ્સ. હવે જો મિત્રો આપણે અહીં આગળ જોઈએ તો અહીં આપણે મહત્તમ સંભાવ્ય ઝડપ કોને કહેવામાં આવે ને એ જોવાનું છે મિત્રો. અહીં ધ્યાન રાખો, માની લો કે આપણે એક બોક્સ લઈએ છીએ બરાબર.
આ બોક્સ છે એમાં વાયુના અણુઓ જે છે, શું છે અંદર વાયુના અણુઓ હોય છે, ઘણા બધા વાયુના અણુઓ છે, બરાબર. માની લો કે 100 જેટલા અણુઓ છે. હવે તમે આંખ બંધ કરી દો. હવે આંખ બંધ કરીને તમે એમાંથી, હવે આ જે બોક્સ છે તેમાં તમે હાથ નાખો અને એમાંથી તમે કંઈક અણુ છે તે બહાર કાઢો, અને આ અણુ છે તમે બહાર કાઢ્યા, બરાબર. હવે આ અણુની કંઈક ઝડપ છે એ અલગ હશે. એવી રીતે બીજો અણુ છે, એવી રીતે ઘણા બધા અણુઓ છે તમે ખોબે ને ખોબે બહાર કાઢો છો. હવે દરેક અણુ જે છે, બરાબર, કંઈક અલગ અલગ અણુઓની ઝડપ છે એ શું હશે, અલગ અલગ હશે. આમ ઘણા બધા અણુઓની જે ઝડપ જે છે, બરાબર, તે ઘણા બધા અણુઓ છે તેની ઝડપ માની લો કે સમાન હોય, ઘણા બધા અણુઓની ઝડપ છે અલગ અલગ હોય. માની લો કે 100 છે, 100 અણુ હોય, એમાંથી 30 અણુ જે છે, બરાબર, તેની સ્પીડ માનો કે 500 મીટર પ્રતિ સેકન્ડ છે. કેટલી છે? 500 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવામાં આવે છે. અને માની લો કે આમાંથી બાકીના જે પણ કંઈ 70 અણુ જે વધ્યા, બરાબર, તેની માની લો કે ઝડપ છે એ કંઈક 400 હોય, 400 મીટર પ્રતિ સેકન્ડ હોય, 450 મીટર પ્રતિ સેકન્ડ હોય, કોકની 700 800 હોય. પરંતુ મારે જે તમને સમજાવવાનું છે કે સૌથી વધારે, બરાબર, બધાની અલગ અલગ ઝડપ હતી, પરંતુ મોટા ભાગના અણુઓની ઝડપ છે, માની લો કે એમાંથી 70 જે છે અણુઓ એ 400 થી 450 વચ્ચે ઝડપ ધરાવે. તો આનો મતલબ શું થયો કે મેક્સિમમ, બરાબર. હવે અહીં મહત્તમ ઝડપ કઈ થઈ કે 400 થી 450 મીટર પ્રતિ સેકન્ડ વચ્ચેની થઈ. માની લો કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ તમને દેવું હોય, બરાબર, કે રિઝલ્ટ માનો કે 100 વિદ્યાર્થી છે, બરાબર. આ દરેકના રિઝલ્ટ છે આવે છે, એમાં એકના ટકા આવે છે, 70% આવે છે, 80% આવે છે, 90% વાળો છે, 50% વાળો છે. પરંતુ મિત્રો 70% વાળા વિદ્યાર્થીઓ છે ને એ 75 છે. 100 માંથી કેટલા છે? 75 છે. તો જુઓ, કોક આપણને ક્વેશ્ચન પૂછે કે ભાઈ મેક્સિમમ એવરેજ કેટલી રહી, બરાબર, તમારે મહત્તમ સંભાવ્ય એટલે કે તેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે કેટલા ટકા લાવ્યા? 70% આજુબાજુ લાવેલા છે, બરાબર. મોટા ભાગના વિદ્યાર્થીઓ 70% આજુબાજુ લાવેલા છે, એમ આપણે કહી શકાય. તો આમ આનો મતલબ થયો કે મહત્તમ સંભાવ્ય ઝડપ કેટલી, બરાબર, એટલે કે મેક્સિમમ વિદ્યાર્થીઓ જે છે, બરાબર, મેક્સિમમ વિદ્યાર્થીઓ જે છે તે કેટલા ટકા લાવ્યા? 70% લાવ્યા. તો આ મહત્તમ ઝડપ કેટલી, બરાબર. આપણે આ ગ્રાફ જે છે અહીં તમને જે દેખાય છે, આ ગ્રાફનું જે શિખર પોઈન્ટ્સ છે, બરાબર, એ તમે અહીં જોઈ રહ્યા છો. આ જે શિખર પોઈન્ટ્સમાં જે આ લાઈન જે છે તે મહત્તમ સંભાવ્ય ઝડપ આપે છે. શું આપે છે ફ્રેન્ડ્સ? મહત્તમ સંભાવ્ય ઝડપ આપે છે. કારણ કે આપણે માની લઈએ કે 1000 અણુઓ હોય, તેમાંથી 800 અણુઓ છે તે આવી સેમ ટાઈપ્સની ઝડપ છે એ પકડે છે, બરાબર. અહીં સેમ ટાઈપ્સની જે ઝડપ છે એ તમે જોઈ રહ્યા છો કે પકડે છે, મોટા ભાગના અણુઓ છે તે પકડે છે. તો આમ પર્ટિક્યુલર તાપમાન પર મહત્તમ સંભાવ્ય ઝડપ છે આપણે દર્શાવી શકાય. તો મહત્તમ સંભાવ્ય ઝડપ જે છે તેને આપણે UMP વડે દર્શાવવામાં આવે છે, મોસ્ટ પ્રોબેબિલિટી, એટલે કે પ્રોબેબિલિટી છે તે વધારે હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આના પરથી જો પ્રાયોગિક રીતે આ વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવી ને તો કેટલી આવી? UMP ની પ્રાયોગિક રીતે જો વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે તો મિત્રો આ વેલ્યુ છે ને 2RT/m, એટલે રૂટ છે આ રૂટ અને 2RT/m આ વેલ્યુ છે તે પ્રાયોગિક રીતે નોંધવામાં આવી કે ભાઈ મહત્તમ સંભાવ્ય ઝડપ કેટલી હશે? 2RT/, બરાબર. અહીંયા RT બરાબર તમે PV પણ લખી શકો છો, પરંતુ આપણા માટે UMP એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ જે છે તે 2RT/m. હવે મિત્રો એવરેજની વાત કરવામાં આવે કે સરેરાશનું હમણાં જ જોયું કે જ્યારે પણ આપણે એવરેજ જોતી હોય ત્યારે શું કરીશું? કોઈ પણ અણુની સ્પીડ છે U1 હોય, U2, બરાબર, અલગ અલગ અણુ છે તેની સ્પીડ તો અલગ અલગ હોવાની છે. માની લો કે 1000 અણુઓની વાત કરી હતી તો UN સુધી હોય, બરાબર. તેની એવરેજ લેવામાં આવે તો ભાગ્યા n કરી નાખીએ આપણે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ n મળી જાય. અને આ વેલ્યુ છે આપણે જોઈએ તો પ્રાયોગિક રીતે U એવરેજ બરાબર શું લખી શકાય? પ્રાયોગિક રીતે આ વેલ્યુ નોંધવામાં આવી તો કેટલી હતી? 8 kT/m, બરાબર. જેમાં m જે છે તે અણુભાર છે. શું છે ફ્રેન્ડ્સ? અણુભાર છે. k જે છે તે, બરાબર, એક પ્રકારનો અચળાંક જે છે, અને આપણે t ની વાત કરીએ તે નિરપેક્ષ તાપમાન છે. હવે મિત્રો આપણે હવે વાત કરીએ, જો મહત્તમ સંભાવ્ય ઝડપ આપણે કાઢી, બરાબર. હવે મહત્તમ સંભાવ્ય ઝડપ જે છે તેને આપણે UMP વડે દર્શાવવામાં આવે છે, અને સરેરાશ ઝડપ છે એને આપણે U એવરેજ વડે દર્શાવવામાં આવે. તો મહત્તમ સંભાવ્ય ઝડપ કરતા સરેરાશ ઝડપ છે ને એ ફ્રેન્ડ્સ એની વેલ્યુ છે ને તે વધારે હશે. સરેરાશ ઝડપની વેલ્યુ છે એ કેવી હશે?
વધારે છે, એ પણ હમણાં આપણે ડિસ્કસ કરીએ. હવે મિત્રો તમને એમ થશે કે આપણી પાસે તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv², બરાબર, એટલે કે u². તો અહીંયા હું શું કરું કે જે ઝડપ જે છે તેનો સ્ક્વેર લઈને અહીંયા મૂકી દઉં, બરાબર. તો મને ગતિ ઉર્જા છે તેની ઝડપ તો મળી જ જવાની છે, પરંતુ થશે શું મિત્રો કે આ મેથેમેટિકલી પોસિબલ છે નહીં, બરાબર. બધાની ઝડપ છે, માનો કે આ u1 છે, u2 છે, તેની કંઈક ઝડપ અલગ હશે, આની પણ કંઈક ઝડપ હશે, તો u એવરેજનો તમે સ્ક્વેર મૂકી દો અહીંયા, બરાબર. પરંતુ તમને સરેરાશ જો લેવામાં આવે તો તમને એની એકચ્યુઅલી વેલ્યુ છે એ મળશે નહીં. તો એના માટે આપણે શું કરીએ તો મૂળ સરેરાશ વર્ગ ઝડપ જેને URMS વડે દર્શાવવામાં આવે છે, અને એમાં શું થશે કે સૌથી પહેલા આપણે સ્ક્વેર કરવાના છે, બરાબર. URMS બરાબર શું થશે કે u1 સ્ક્વેર છે. સૌથી પહેલા આપણે જે ઝડપ હતી u2 એનો સ્ક્વેર કરી નાખ્યો, બરાબર, un સ્ક્વેર સુધી. હવે તેનો સરેરાશ લેવામાં આવે એટલે કે ભાગ્યા n કરીએ, મીન લેવામાં આવે, અને મિત્રો આનું વર્ગમૂળ લેવામાં આવે. શું લેવામાં આવે એટલે કે આનું આપણે વર્ગમૂળ લઈ લીધું તો આ મળી ગયું આપણને URMS, અને આની વેલ્યુ છે મિત્રો તમે પ્રાયોગિક રીતે છે એ નક્કી કરવામાં આવી, અને કેટલી બનશે 3RT/m. તો મિત્રો આપણે અલગ અલગ જુદી જુદી આણ્વીય ઝડપ વચ્ચેનો આપણે જો સંબંધ છે એ જાણવો હોય, બરાબર, તો આપણે સૌથી પહેલા શું પ્રાયોગિક રીતે આ બધી જ વેલ્યુ છે નક્કી કરવામાં આવી છે. અહીંયા કોઈ ઘરની વેલ્યુ છે મૂકવામાં આવી નથી. સૌથી પહેલા આપણે યુ એવરેજ જે છે, બરાબર, સોરી મોસ્ટ પ્રોબેબલ લઈ લઈએ, બરાબર, UMP. તો UMP ની ઝડપ મિત્રો કેટલી મળી હતી આપણને? વેરી ગુડ, 2RT/m. એવી રીતે યુ એવરેજ ફ્રેન્ડ્સ હમણાં જ આપણે પ્રાયોગિક રીતે વેલ્યુ નક્કી કરી, જુઓ અહીંયા, બરાબર. યુ એવરેજ કેટલી મળી હતી? 8kT/m. રૂટ દર્શાવવો જરૂરી છે, 8kT/m. ડાયરેક્ટલી મિત્રો તમને ક્વેશ્ચન છે પૂછાતા હોય છે કે મૂળ સરેરાશ વર્ગ ઝડપ છે URMS છે એની વેલ્યુ કેટલી થાય, બરાબર. પ્રાયોગિક રીતે વેલ્યુ છે આ તો તમારે મિત્રો યાદ રાખવી જરૂરી છે, બરાબર. ડાયરેક્ટલી યાદ રાખો કે √3RT/m. તો આપણે અહીંયા જે મૂળ સરેરાશ વર્ગ જે ઝડપ મળી હતી, બરાબર, તે કેટલી મળી હતી? √3RT/m. હવે આ મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો કે RT/m જે છે તે દરેકમાં કોમન નીકળે છે, જુઓ, બરાબર. અહીંયા KT જે છે, બરાબર, ત્યાં RT આવશે, સોરી, તો 3RT/m. ઓકે, તો અહીં તમે હવે દર્શાવી શકો છો કે RT/m આપણે કોમન કાઢીએ, બરાબર. RT/m શું કરીએ? કોમન કાઢીએ તો અહીંયા શું વધશે? જુઓ, √2. યુ એવરેજ સરેરાશમાં શું આવશે? જુઓ, RT. ઓકે, અહીંયા વ્યવસ્થિત રીતે આપણે દર્શાવી દઈએ, 8RT. હવે RT/m કોમન કાઢી, આ જે પાર્ટ્સ જે છે RT/m બધે કોમન નીકળશે, જો RT/m. તો અહીંયા શું વધશે? RT/m અહીંયા કોમન કાઢો તો √8/π. અહીંયા તમે જુઓ જે મૂળ સરેરાશ વર્ગ ઝડપ છે એમાં RT/m તમે કોમન કાઢો તો અહીંયા શું આવશે? √3. હવે આ વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો તો અહીંયા કેટલી આવશે? 1.414, બરાબર. આ વેલ્યુ તમે જુઓ તો અહીં કેટલી આવશે? 1.595. અને √3 ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો કેટલી આવશે? 1.72. કેટલી આવશે ફ્રેન્ડ્સ? 1.72. તો જુઓ વેલ્યુ 1.72 વધારે છે કોના કરતા? 1.59 કરતા. તો સૌથી વધારે ઝડપ કોની થઈ? મૂળ સરેરાશ વર્ગ ઝડપ. ત્યાર પછી ફ્રેન્ડ્સ એવરેજ સરેરાશ વર્ગ ઝડપ, અને આપણે કહી શકાય કે મોસ્ટ પ્રોબેબલ જે છે. આ પ્રાયોગિક રીતે વેલ્યુ છે ફ્રેન્ડ્સ નક્કી કરવામાં આવી છે. ઓકે, તો આ જે વેલ્યુ છે મિત્રો આપણે કેલ્ક્યુલેટ કરી કે સૌથી વધારે મૂળ સરેરાશ વર્ગ ઝડપ છે, ત્યાર પછી આપણે કહી શકાય કે એવરેજ, અને ત્યાર પછી સૌથી ઓછી છે મોસ્ટ પ્રોબેબલ એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો ગ્રાફ, તો અહીં તે આપણને સૌથી વધારે પ્રોબેબિલિટી છે તે કઈ મળશે? UMP, બરાબર. અહીંયા જે આવશે તે UMP છે. એવી રીતે તેના કરતા કોની વધારે હતી? UMP કરતા. વેરી ગુડ. કોની હતી? યુ એવરેજ સરેરાશ વર્ગ ઝડપ. અને મૂળ સરેરાશ વર્ગ જે ઝડપ જે છે, બરાબર, તે સૌથી વધારે હતી, ને એને આપણે URMS રૂટ મીન સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ ટેમ્પરેચર T1 કન્ડિશન છે, અને જો ટેમ્પરેચર હવે T2 તાપમાન વધારવામાં આવે તો અણુઓની ઝડપ છે તો વધવાની જ છે ફ્રેન્ડ્સ, બરાબર. તો તેનો આપણે જો ગ્રાફ છે આવી રીતે થોડોક પહોળો થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો
તો અહીં તમે જો આ કન્ડિશન જે છે તે T2 કન્ડિશન છે. કઈ છે? T2. બરાબર. આપણે જે આ ગ્રાફ દોર્યો કે તે T2 બરાબર, અને એના માટે પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ સૌથી વધારે ઊંચું શિખર જે પોઈન્ટ્સ મળે છે તે કયું હશે? બરાબર. આપણે તેને અલગ કલર દ્વારા દર્શાવીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. આ જે છે તે કઈ હશે? સૌથી વધારે મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આપણે UMP વડે દર્શાવવામાં આવે. તેના કરતાં તમે થોડીક જુઓ અહીંયા નીચે બરાબર, એટલે કે તેના કરતાં વધારે ઝડપ કોની હશે? એવરેજની. અને સૌથી વધારે ઝડપ કોની હશે? URMS ની. કોની હશે ફ્રેન્ડ્સ? URMS. અહીંયા U એવરેજ અને અહીંયા આવશે મોસ્ટ પ્રોબેબલ. તો એવી રીતે મિત્રો આપણે ગ્રાફ છે એ આપણે દર્શાવી શકાય છે. હવે મિત્રો આપણે જોઈએ તો અહીં જ્યારે પણ ગ્રાફ છે અહીં શું થશે કે ટેમ્પરેચર વધી ગયું. જો અહીંયા T1 કન્ડિશન છે, આપણી આ છે T1 કન્ડિશન છે બરાબર ફ્રેન્ડ્સ. પહેલો ગ્રાફ જે હતો તે T1 કન્ડિશન હતો અને આ જે ગ્રાફ છે એ T2 કન્ડિશન છે. ઓકે, T1 અને T2. હવે આપણે તાપમાન છે ઇન્ક્રીઝ કરવામાં આવ્યું છે. તાપમાન વધારવામાં આવે તો એની ત્રણેય પ્રકારની ઝડપમાં વધારો આવે છે. જુઓ, આના કરતાં તો આ ઝડપ છે થોડોક ગ્રાફ છે પહોળો થઈ ગયો બરાબર, એટલે કે ત્રણેય પ્રકારની ઝડપમાં વધારો આવે છે કારણ કે ગતિ ઉર્જા પણ વધશે બરાબર. અને આપણને જો ગ્રાફ છે એ પહોળો મળશે. આમ ઓછા તાપમાને જો આ ગ્રાફ જે છે તે સાંકડા હશે બરાબર. આ ગ્રાફ છે તમે જોઈ રહ્યા છો કે ઓછું ટેમ્પરેચર છે એટલા માટે સાંકડો છે, અને આ ગ્રાફ તમે જુઓ તો થોડોક પહોળો થઈ ગયો બરાબર, કારણ કે ટેમ્પરેચર શું કર્યું આપણે? વધારવામાં આવે તો તેની ઝડપમાં પણ શું થશે ફ્રેન્ડ્સ? વધારો આવશે. ઓકે, તો આ થયું ખૂબ જ આપણે સિમ્પલ રજૂઆત સાથે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનની વહેંચણી ચક્ર. મિત્રો આ જે છે તે જી અને નીટની એક્ઝામ બરાબર, સ્ટેટ બોર્ડ લેવલની જે એક્ઝામ હોય તેમાં પ્રશ્ન છે પૂછાતા નથી. અને આપણે તો જી નીટની જે તૈયારી કરી રહ્યા છે, નીટના સ્ટુડન્ટ્સ ખાસ અહીં ધ્યાન આપે કે ડાયરેક્ટલી ક્વેશ્ચન છે તે પૂછાતો હોય છે. ઓકે, તો ખૂબ જ આપણા માટે મહત્વનો ગ્રાફ છે. અને જે આ જી નીટની વાત કરીએ તો તેમાંથી દર વખતે આમાંથી કાંઈક ને કાંઈક ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી 1 થી 2 ક્વેશ્ચન છે પૂછાતા હોય છે. અને આ છે એ તમારા માટે ખૂબ જ મહત્વના ગ્રાફ છે બરાબર. હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આણ્વીય દળ પણ બરાબર, અહીંયા અણુઓની સંખ્યા છે કે આપણો જે ગ્રાફ જે છે તે આણ્વીય દળ પણ આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? આણ્વીય દળ બરાબર. આણ્વીય દળ જે છે એ મિત્રો જેટલું ઓછું હશે, જેટલું ઓછું એટલું, હવે આપણે તેને હલકા વાયુઓ કહેવામાં આવે. એટલે કે હલકા વાયુમાં જો તમે ટેમ્પરેચર વધારવામાં આવે તો તેની ઝડપમાં તો શું થવાનું છે? એની સ્પીડ જે છે તેમાં તો વધારો જ આવવાનો છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આણ્વીય દળ જેટલું ઓછું એટલે કે હલકા વાયુઓની વાત કરવામાં આવે છે બરાબર, એટલી એની ઝડપ વધારે છે. જો અહીંયા ક્લોરીન જે છે બરાબર, આપણને ખ્યાલ છે કે ક્લોરીન છે તે 17 પરમાણિક ક્રમાંક ધરાવે છે, એટલે કે એનું દળ તો વધારે જોવાનું 35.5. અને નાઇટ્રોજનની વાત કરવામાં આવે N2 તો આનું દળ 28 બરાબર, 2 નાઇટ્રોજન માટેનું, અને અહીંયા 35.5 એટલે કે આનું દળ 70 થઈ જશે. તો આમાંથી હલકો કયો વાયુ છે? બિલકુલ કહી શકાય કે નાઇટ્રોજનનો અણુભાર ઓછો એટલા માટે તે હલકો વાયુ છે. તો જુઓ તેનો ગ્રાફ છે પહોળો આપણને દર્શાવવામાં આવ્યો છે કારણ કે એનું તાપમાન છે બરાબર T2 કન્ડિશન લો કે T1 કન્ડિશન લો, પરંતુ આપણે અણુઓ દ્વારા પણ એના અણુભાર દ્વારા પણ આપણે દર્શાવી શકાય છે બરાબર. તો નાઇટ્રોજન છે હલકો છે એટલા માટે તેની જો ઝડપ છે વધી ગઈ. અહીં તમે જોઈ રહ્યા છો આ ઝડપ જે છે તે વધી ગઈ, ને આવડું આ જે છે કન્ડિશન બરાબર, તે મોસ્ટ પ્રોબેબલ મહત્તમ સંભાવ્ય ઝડપ હશે નાઇટ્રોજનના પરમાણુઓની અને અહીંયા ક્લોરીનના પરમાણુઓની, કારણ કે ક્લોરીનનો અણુભાર વધો છે એટલે એનો ગ્રાફ સાંકડો છે અને તેની ઝડપ છે નાઇટ્રોજન કરતાં ઓછી હશે. તો આપણે ઝડપની વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ યુની. ઓકે, તો આમાં કોની વધારે હશે? નાઇટ્રોજન છે તેની ઝડપ છે તે ક્લોરીન કરતાં શું છે? વધારે છે. ઓકે, સોરી ફ્રેન્ડ્સ, ક્લોરીન છે એની ઝડપ કરતાં વધારે છે. ઓકે, હવે મિત્રો આપણે આગળ વધીએ. આપણે અલગ અલગ સંબંધ પણ જોયો બરાબર. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિક દ્વારાનો આ જે ગ્રાફ છે આપણા માટે ખૂબ જ મહત્વના છે. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 1. હવે જી નીટની એક્ઝામમાં જે પણ કંઈ ક્વેશ્ચનો છે પૂછાય છે બરાબર, તે હવે આપણે ડિસ્કસ કરી. મિત્રો આપણને અહીં કીધું છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 8 ગ્રામ મિથેનની ગતિ ઉર્જા ગણો. ઓકે, તો હવે આપણે સૌથી પહેલાં હું તમને સૂત્રો છે તેનું રિવિઝન કરાવી દઉં જેથી તમને યાદ આવે. આપણે કાલ અભ્યાસ કરી ચૂક્યા છે વાયુનું ગતિકીય સમીકરણ, જેનું સૂત્ર શું હતું? PV ઇઝ ઇક્વલ ટુ, બોલો ફ્રેન્ડ્સ કેટલું હતું? PV ઇઝ ઇક્વલ ટુ 1/3 n ઇન્ટુ n
અને v સ્ક્વેર. ઓકે, તો જે આ છે રૂટ મીન સ્ક્વેર છે, સરેરાશ ઝડપ હોય છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે ગતિ ઉર્જા માટેનું તો દરેકને સૂત્ર છે આવડે જ છે, બરાબર, 1/2 mv સ્ક્વેર. અને નેક્સ્ટ આપણે જોયું હતું કે જ્યારે પણ કાઇનેટિક ઉર્જા છે, બરાબર, તે કેટલી હોય છે? 3/2 RT. ઓકે, હવે જો n અણુઓ માટેની વાત કરવામાં આવે, શેના? n અણુ માટેની, તો અહીંયા સૂત્ર શું થઈ જશે? Ek = n ગુણ્યા 3/2 RT. ઓકે, તો અહીંયા n જેટલા પણ મોલ હોય વાયુના મોલ, બરાબર, અને પ્રતિ મોલ માટેની વાત કરીએ આપણે. હવે પ્રતિ મોલ માટે આપણે શું દર્શાવવામાં આવે? 3/2 R. તેને એવોગેડ્રો આંક છે તેના વડે ભાગી દેવામાં આવે, બરાબર. તો R/n થઈ ગયું. અને આને આપણે મિત્રો શું કહેવામાં આવે છે? ઓકે, તેના પરથી આપણે 3/2 બોલ્ટ્ઝમેન અચળાંક હોય છે, અને આ બોલ્ટ્ઝમેન અચળાંક જે છે તેની વેલ્યુ કેટલી લઈએ છીએ આપણે? 1.38 ગુણ્યા 10⁻23, બરાબર. અહીંયા જૂલ પ્રતિ કેલ્વિન આવશે. આપણે તેને વ્યવસ્થિત રીતે દર્શાવી દઈએ કે એની વેલ્યુ કેટલી લેવામાં આવે છે? 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પર કેલ્વિન. હવે મિત્રો આ થયા સૂત્રો. ઓકે, હવે આપણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 8 ગ્રામ મિથેનની ગતિ ઉર્જા ગણવાની છે. જુઓ, આપણને સૌથી વધારે સૂત્ર છે ફ્રેન્ડ્સ કયું ઉપયોગમાં આવશે? અહીં જુઓ, ગતિ ઉર્જાનું આપણે સૂત્ર છે 3/2 RT. અને જુઓ, તમને ટેમ્પરેચર આપ્યું હોય ને તો ડાયરેક્ટલી તમે આ વેલ્યુ પણ મૂકી શકો છો, 3/2 kT. ઓકે, તો અહીંયા સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીએ ગતિ ઉર્જાનું. સૌથી પહેલા આપણે અહીં Ek બરાબર સૂત્ર શું થશે? 3/2 RT. કારણ કે R વાયુ અચળાંક છે, એની વેલ્યુ આપણે જાણીએ છીએ, અને T ટેમ્પરેચર છે તમને આપેલું છે, પરંતુ આપણને અહીં 8 ગ્રામ મિથેન એટલે કે n મોલ અણુ માટેની વાત કરી છે, બરાબર. n મોલ અણુ માટે સૂત્ર શું થઈ જશે? બરાબર, n મોલ અણુ માટે આપણે સૂત્ર લખવું હોય તો Ek = n ગુણ્યા 3/2 RT. ઓકે, હવે અહીં તમે ફ્રેન્ડ્સ જુઓ, તો સૌથી પહેલા મોલ મેળવવા પડશે. તો મોલ બરાબર સૂત્ર શું થાય? દળ. અહીં મિથેનનું દળ કેટલું છે? બરાબર, મિથેનને આપણે CH4 વડે દર્શાવવામાં આવે છે, તેનું દળ છે 8, અને એનું અણુભાર કેટલું થશે? કાર્બન જે છે 12 અણુભાર, હાઇડ્રોજન 4 એકા 4, એટલે 12 ને 16 કેટલા થશે? 16. તો 8/16 કેટલા થાય? 1/2. તો તેને આપણે 0.5 વડે દર્શાવવામાં આવે છે. તો હવે આ વેલ્યુ છે અહીંયા n ની મૂકી દો 0.5. તો અહીં ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપણો સોલ્વ થઈ ગયો. હવે આપણે અહીં કેલ્વિન જે લીધું છે એટલા માટે જૂલ પર કેલ્વિન છે ઉર્જા આપણે લેશું તો 8.314 જૂલ પર કેલ્વિન, બરાબર. અને ટેમ્પરેચર છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, એટલે કેટલું થશે? 300 કેલ્વિન તાપમાન. તો આ વેલ્યુ છે ફ્રેન્ડ્સ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો અને આન્સર છે એ બતાવી શકો છો. કોમેન્ટ બોક્સમાં મને આન્સર બતાવશો જી. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિજનના અણુ માટે ગતિ ઉર્જા ગણો, બરાબર. તો ઓક્સિજનના અણુ માટે આપણે ગતિ ઉર્જા ગણવી હોય તો અહીં આપણા માટે સૂત્ર શું થઈ જશે? Ek = હવે તમે જુઓ, ઓક્સિજનના અણુ માટે તમે આ પણ સૂત્ર મૂકી શકો છો, બરાબર, 3/2 kT. કારણ કે k ની વેલ્યુ બોલ્ટ્ઝમેન અચળાંક છે, શું છે, અને એની વેલ્યુ આપણને ખબર છે 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પર કેલ્વિન. ઓકે, તો અહીંયા તમે 3/2 આ વેલ્યુ તમે ડાયરેક્ટ પુટ કરો, અને ટેમ્પરેચર છે તાપમાન 127 ડિગ્રી સેલ્સિયસ છે, તો 127 ડિગ્રી સેલ્સિયસ છે તો તેને કેલ્વિનમાં ફેરવવા માટે આપણે +273 કરીએ તો કેટલા આવશે? 400 કેલ્વિન આવશે. કેટલા આવશે? 400 કેલ્વિન આવશે, બરાબર. તો અહીં તમે 400 મૂકો તો તમે છે એ આ ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો છો. ક્વેશ્ચન આન્સર છે તમારે કોમેન્ટ બોક્સમાં બતાવજો, આન્સર છે તેનો શું આવશે. હવે મિત્રો અહીંયા આપ્યું છે કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ફેરફાર થાય
કેટલા 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર થાય છે ત્યારે 1 મોલ આદર્શ વાયુ માટે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ગણો. મિત્રો આપણે અભ્યાસ હમણાં જ કર્યો કે ગતિ ઉર્જા છે તેને આપણે કાઇનેટિક એનર્જી કહેવામાં આવે છે, બરાબર. અને તેનું સૂત્ર આપણે શું જોયું? 3/2 kT. ઓકે, હવે મારે ફાઇનલ કન્ડિશનમાં દર્શાવવું છે, કારણ કે અહીં તાપમાનનો ફેરફાર થાય ત્યારે એક કંઈક અંતિમ, બરાબર, અને માઇનસ શું કરવું પડશે? ઇનિશિયલ, જેને આપણે શરૂઆત કહેવામાં આવે છે. તો ફાઇનલ આપણે કન્ડિશન જોઈએ. જુઓ, કાઇનેટિક એનર્જી છે એની ફાઇનલ કન્ડિશન જોઈએ તો શું થશે કે આપણી પાસે સૂત્ર તો છે 3/2. ઓકે, અહીંયા તમે 3/2 kT છે એની જગ્યાએ RT પણ સૂત્ર ફ્રેન્ડ્સ મૂકી શકો છો. અહીં આપણે RT સૂત્ર છે યુઝ કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે, કારણ કે ઓલાની તો વેલ્યુ આપણે પુટ કરવાની છે, કોમન નીકળી જશે એટલા માટે. તો ટેમ્પરેચર છે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર થાય છે. જ્યારે 50 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો ફેરફાર થાય ત્યારની વાત છે ફ્રેન્ડ્સ, બરાબર. તો સૌથી પહેલાં 0 ડિગ્રી સેલ્સિયસ હશે. કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે T કહેવાય. તો ટેમ્પરેચર છે માનો કે 50 ડિગ્રી સેલ્સિયસ છે તે વધારવામાં આવે છે. શું કરવામાં આવે છે? વધારવામાં આવે છે. હવે કાઇનેટિક ઉર્જા છે મિત્રો આપણે ઇનિશિયલમાં જોઈએ, શરૂઆતમાં, બરાબર, જેને આપણે IN વડે પણ દર્શાવી શકાય. તો શરૂઆતમાં તો શું હતું? ટેમ્પરેચર T જ હતું, તો તેને આપણે RT, 3/2 RT. હવે આપણી પાસે સૂત્ર શું આવ્યું? કાઇનેટિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, અહીં જો આપણે દર્શાવી શકાય કે K ફાઇનલ માઇનસ K ઇનિશિયલ. ઓકે, તો અહીંયા વેલ્યુ કેટલી આવી? 3/2 R T પ્લસ 50 અને માઇનસ કેટલા છે? 3/2 R T. તો 3/2 R મિત્રો કોમન નીકળી જશે. તો અહીંયા તમે જુઓ તો T પ્લસ 50 પરંતુ માઇનસ T લાગશે અહીં. ઓકે, તો અહીં જો ટેમ્પરેચર કેન્સલ, તો કેટલો આન્સર આવશે? 3/2 R ગુણ્યા 50. તો 3/2 R ની વેલ્યુ કેટલી મૂકીશું ફ્રેન્ડ્સ? 8.314 અને સાથે સાથે 50. તો આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરો અને મને કોમેન્ટ બોક્સમાં આન્સર બતાવો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં, કારણ કે દરેક વિદ્યાર્થીઓને લાભ મળી શકે એટલા માટે. થેન્ક યુ સો મચ.